2016 અને 17 પહેલું વર્ષ આપણે ચૂંટણી વર્ધનભાઈ સરપંચ પદે નિયુક્ત થયા ત્યારથી આજ સુધીમાં આપણા ચરખા ગામમાં સૌપ્રથમ 2016-17ના વર્ષ માટેની હું આંકડાકીય અને વિકાસના કામની વાત કરું તો એટીવીટી દ્વારા આપણે સીસી રોડ 3,67,199નો એક રોડ બનાવ્યો હતો અને 14મા નાણાં પંચ અંતર્ગત માનનીય આદરણીય આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબની 14મા સરકાર બેઠી કેન્દ્રમાં ત્યાર પછી જે ગ્રાન્ટો ડિવાઈડ થઈ જતી હતી રાજીવ ગાંધી આપણા પૂર્વ વડાપ્રધાન આદરણીય વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધી કહેતા કે ત્યાંથી અમે 100 રૂપિયા મોકલીએ તો ગામમાં આવતા આવતા એ 15 પૈસા જ રહે છે, 85 પૈસા વપરાઈ જાય છે, ભ્રષ્ટાચારમાં વહી જાય છે. આ મોદી સાહેબને ખબર હતી એટલે એને 14માં આપણે વડાપ્રધાન તરીકે બેઠા ત્યાર પછી એણે એક એવું પંચ બનાવ્યું કે સીધી જ ગ્રામ પંચાયતોના ખાતામાં પરબારી ગ્રાન્ટો આવે એટલે એક વ્યક્તિ દીઠ સમથિંગ 500 રૂપિયા આવે છે. આપણે 4,000ની વસ્તી હોય એટલે 20 લાખ રૂપિયા આપણા ગ્રામ પંચાયતમાં દર વર્ષે પંચાયતના સરપંચ અને બોડી જે ક્યાંય ત્યાં વાપરવા મોદી સાહેબ સીધા આપણને નાખે છે. વચમાં કોઈ નહીં, રાજ્ય સરકાર નહીં, જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત નહીં, પણ દિલ્હીથી સીધી ગ્રાન્ટ સરપંચના ગ્રામ પંચાયતના ખાતામાં આવડી રકમ વ્યક્તિ દીઠ જેવડી જે ગામની વસ્તી એક વ્યક્તિ દીઠ અંદાજે 500 રૂપિયા જેવા દર વર્ષે આપણને આપણા ગામના વિકાસ માટે વાપરવા દઈએ છીએ. ત્યારે આપણે 14મા નાણાં પંચમાં આપણે ભૂગર્ભનું ગટરનું કામ આપણે કર્યું એ 4,73,000, પેવર બ્લોક 1,55,000, સીસી રોડ 3,30,241, એમ કરી અને 13,26,602ના કામ આપણે 2016-17માં કર્યા. પછી 17-18માં 14મા નાણાં પંચથી સીસી રોડ કર્યો 1,88,798નો. પછી એવું જ 14મા નાણાં પંચનું ભૂગર્ભ ગટરનું કામ 1,67,000નું અંગભૂત એટલે હરિજન વિસ્તાર જે પછાત વિસ્તારો હોય એમાં ખાસ અંગભૂત ગ્રાન્ટ આપણે વાપરવાની હોય છે એટલે એમાં આપણે એ ગટર કરી. પછી એમએલએની ગ્રાન્ટ પણ આપણે લીધી, એમાં સીસી રોડ કર્યો 1,86,375નો. પછી 15% વિવેકાધીન ગ્રાન્ટમાંથી પૂર સંરક્ષિત દિવાલ કરી આપણે આની પર ભીખાભાઈના ઘર પાસે એ 2 પાર્ટમાં આપણે કરી હતી. એક 1,35,000ની કરી હતી અને બીજી એક 4,56,000. 2 ઓલામાં આપણે એ હરિજન વિસ્તારને પૂર સંરક્ષણ દિવાલ આપણે બનાવી. એમાં પછી એટીવીટીમાં ભૂગર્ભ ગટર બનાવી 2,72,430ની. ત્યાર પછી એ ટોટલ આપણે 14,07,453ના કામ એ વર્ષમાં આપણે થયા. પછી 2018-19માં એક આપણે શિક્ષણની ગ્રાન્ટમાંથી ભૂપેન્દ્રભાઈ બસિયા જ્યારે શિક્ષણ મંત્રી ઓલા પ્રધાન શિક્ષણના સમિતિના ચેરમેન હતા ત્યારે એમણે આપણને એક સ્કૂલનું બિલ્ડિંગ આપ્યું હતું 35 લાખનું, આપણે એ બનાવ્યું અને એને ખૂબ મહેનતથી જ આપણે એ કરી ગયા હતા અને આપણે સરસ મજાનું બિલ્ડિંગ ઊભું છે. ત્યાર પછી 15% વિવેકાધીનમાંથી 18-19માં આપણે સ્મશાનની દિવાલ બનાવી, 2 સ્લેબમાં બનાવી, એક 2,21,000ની બનાવી અને બીજા રાઉન્ડમાં આવી એ કંઈક 3 લાખ એટલે 5 લાખમાં આપણે એ દિવાલ કરી છે સ્મશાનની. પછી 14મા નાણાં પંચમાંથી ભૂગર્ભ ગટરનું પાછું 2,46,000નું કામ કર્યું. પીવાના પાણીની વ્યવસ્થા માટે 2,71,000 હાઈસ્કૂલ વિસ્તારમાં આપણે નાખી વગેરે ભાઈ વિનુભાઈને ઘર સુધી. પછી પેવર બ્લોકનું કામ 1,23,000નું કર્યું. એક અંગભૂતમાંથી પાછું આપણે પેવરનું કામ 1,72,000નું હરિજનવાસ જૂનામાં આપણે કર્યું. એમ એ વર્ષમાં આપણે કુલ આપણે કામ કર્યા 10,35,283 અને જે 35 લાખનું બિલ્ડિંગ કર્યું એ અલગ વાત છે. આ આપણને ખાલી 14મા નાણાં પંચ અને 15% વિવેકાધીનમાંથી એટલા કામ કર્યા એટલે એમ 45 લાખનું આપણે કામ કર્યું એ વર્ષમાં.
પછી 19-20માં 14મા નાણાં પંચમાં બ્લોક રોડ બનાવ્યો, મોટું કામ હતું એટલે 8,04,429. એમાં ભૂગર્ભ ગટર કરી 5,95,000. પછી એટીવીટીમાંથી ભૂગર્ભ ગટર લીધી 3,72,000. પછી સ્વભંડોળમાંથી આપણે બસ સ્ટેન્ડ પાસે મૂતરડીની જરૂર હતી એટલે બનાવી હતી. સરપંચનું સૂચન હતું એટલે ત્યાં મૂતરડી આપણે 49,500ની બનાવી. એ વર્ષમાં આપણે 18,21,000ના કામ કર્યા. ત્યાર પછી 20-21માં 14મા નાણાં પંચમાંથી બ્લોક રોડ બનાવ્યો, 15,68,587ના. એવડા મોટા આપણે કામ બ્લોકના કર્યા. કોઈ એમ કહેતું હોય કે ગામમાં કામ નથી, અને આ બધા આંકડા કે સચોટ કામ છે. કોઈને જોવું હોય તો મંત્રી પાસે જઈ અને માહિતી મેળવી લે, અને કામ થયા છે કે ખાલી કાગળમાં છે એ તપાસ કરી લ્યો. સરપંચ એના ઘેરે નથી નાખી દીધા ને, એ જોવાની છૂટ છે. હિસાબ આ પૂરો દીધો છે, અને જે આંકડો છે આપ્યો છે એ બધો ત્યાં ખર્ચો પાડેલો છે, ક્યાં કોને દીધા એ જોવું હોય તો ત્યાં જોઈ શકે. પછી એટીવીટીના કામ ભૂગર્ભ ગટરમાંથી આપણે ભૂગર્ભ ગટર લીધી એટીવીટીમાંથી 2,66,584. પછી રાષ્ટ્રીય પર્વ આપણે જિલ્લા કક્ષાનો આપણે અહીંયા એક ઉત્સવ ઉજવ્યો, આપણે રાષ્ટ્રીય કાર્યક્રમ. એટલે એને અંતર્ગત આપણને 5 લાખ સરકારે આપ્યા હતા. આપણે હાઈસ્કૂલે એક આપણે કાર્યક્રમ કર્યો હતો ને, જિલ્લા કક્ષાનો હતો. તો એમાં આપણને 5 લાખ આપ્યા. એમાં એણે એવું કીધું કે હાઈસ્કૂલ સુધી આપણને રોડ કરી દઈએ તો આપણે એ કરશું. અમે આ પાડી હતી કે ભાઈ રોડ આપણે 5 લાખ આપે છે. એને ત્યાં હાઈસ્કૂલે કર્યો હતો ઉત્સવ, આપણે ત્યાં રોડ કરી દઈએ. પણ એ ગાઈડલાઈનમાં રોડ હતો નહીં, એટલે એ 5 લાખ રૂપિયા ત્યાં વાપરી ગયા નહીં. તો કે તમે બીજી વ્યવસ્થા કરો. એટલે અમે ગટર લીધી. સરપંચ કહ્યું તો ગટર ને આપણે ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપલાઇન એ 2 વસ્તુની કામ લીધા. એટલે એ 1,19,000ની પાઇપલાઇન પીવાના પાણી નાખી, અને ભૂગર્ભ ગટર આપણે 2,66,000. એમ કરી 5 લાખ રૂપિયા આપણે ત્યાં વાપર્યા. પછી ત્યાં તો વાત થઈ ગઈ હતી એટલે અમે પછી 14મા નાણાં પંચમાંથી એ રોડ આપણે ત્યાં લઈ ગયા બ્લોક. હાઈસ્કૂલવાળાએ જે કાર્યક્રમ કર્યો હતો, ખર્ચો એણે કર્યો હતો. તો આપણે કીધું ભાઈ ત્યાં સુધી આપણે આપણા છોકરા ભણવા જવાના છે, એટલે આપણે ત્યાં એ રસ્તો આપણે 15 ફૂટનો પહોળો કરી અને બ્લોક ત્યાં સુધી આપણે લીધા 5 લાખના. પછી સ્વભંડોળમાંથી સ્મશાન ખાટલો આપણે એક લીધો. ખાટલો આપણે ઘટતો હતો, ઓલો બળી ગયો હતો, એટલે 48,615નો આપણે સ્વભંડોળમાંથી ખાટલો લીધો. પછી એક સ્વભંડોળમાંથી આપણે વોશિંગ ઘાટમાં દિવાલ પડી ગઈ હતી એ લીધી, અને અહીંયા આપણે વાયુની એક દિવાલ કરી, એ 2 બાંધી. પછી એ બધું ટોટલ તેથી આપણે એ વર્ષમાં આપણે 1920-21માં 26,83,959ના કામ કર્યા. પછી 21-22માં 14મા નાણાં પંચમાંથી બ્લોકનું કામ 3,95,000નું કર્યું. સીસી રોડનું કામ આપણે 1,78,000નું કર્યું. આપણે ઓલી લઈ ગયા ને રોડ નવા. પછી એટીવીટીમાંથી ભૂગર્ભ ગટરનું 2,75,000નું કામ કર્યું. પછી વાસ્મોમાંથી આપણે ફરીવાર એક વખત તો આપણે 2004માં આપણે મંજૂર કર્યું હતા ટાંકો, અને 25 લાખનું આપણે કામ કર્યું હતું સંપ અને ટાંકો. ત્યાર પછી અત્યારે પાછું ફરીવાર વાસ્મોના અંતર્ગત આપણે પાણીનો સંપ આપણે એક બનાવ્યો, અને પાઇપલાઇન નલ સે જલ એ યોજના અંતર્ગત વાસ્મોમાંથી આપણે 15 લાખ રૂપિયા એમાં વાંચ્યા. એટલે ઠેઠ આપણે છેવાડાના ઘર સુધી આપણે પાઇપલાઇન નાખીને પાણીનું પીવાનું પાણી આપણે પૂરું પાડીએ. અને એક ઘટતો હતો એટલે સંપ આપણે બીજો બનાવ્યો. એ કામ આપણે કર્યું. અને ગ્રામ પંચાયત કચેરી PWD સરકારશ્રીની ગ્રાન્ટમાંથી 15 લાખમાં આ ભવ્ય સારું બિલ્ડિંગ આપણે બનાવ્યું. આપણે 2 પંચાયત પડી ગઈ હતી, જર્જરી હતી. તાલુકામાં 3 જ લીધી હતી, પણ આપણે આપી હતી. આપણને સરકારમાં આપણે વગ હતી એટલે આપણે કીધું ભાઈ અમને આપી દો, આપણને આપી દીધી, એ બની ગયું. પછી સબ સેન્ટર 15 લાખનું આપણે અહીંયા એ બનાવવા માગતા હતા, આપણે ના પાડી છે. એટલે આપણે જે જૂની નિશાળ હતી ને 600-700 વાર જગ્યા છે ત્યાં બનાવવાનું ટૂંક સમયમાં શરૂ થઈ જાય. પણ એની દરેક જમીનની થોડીક કલેક્ટરમાં થોડીક વિધિ ઘટતી હતી, કરવા હાટું બાકી એટલે એ હમણાં શરૂ થાય 15 લાખનું. એમાં આપણે 53,36,000નું કામ એ ટોટલ થઈને થાય છે.
એટલું એ વર્ષમાં આપણે 21-22. હવે નવું 21-22 એટલે નવું વર્ષ, એમાં કામના સૂચન આપણે જે કર્યા છે 15મા નાણાં પંચમાં રામજીભાઈ હરિભાઈ રાખોલિયાના વાડી પાસે, એમાં શું છે કે 50% સીમના કામ ને 50% ગામના કામ કરવા, એવી નવી ગાઈડલાઈન એવી છે. એટલે એક આપણે ચેકડેમ ત્યાં બનાવવાનું છે 4,63,600. આ નવું કામ થાય હમણાં શરૂ થવાનું. એમાં પછી નવું આપણે ભૂગર્ભ ગટર લીધી 4,63,675. આ બધા ઓનલાઈન હવે કામ થાય છે. આ પહેલા આપણે આયોજન કરવા પડે, એટલે આ 22માં છે ને 5 વર્ષનું આપણે આયોજન કરવું પડે. ઓનલાઈન થઈ જાય પછી જ કામ કરવાનું, કોઈની એમાં બીજી કાંઈ ક્યાંય કોઈને ફેરવી શકે કે ભાઈ ઓલાપણાથી ઓલાપણે લઈ જઈએ એમ કોઈથી ક્યાંય કામ, આમાં જે લખાઈ ગયું નામ ત્યાં જ આ કામ કરવું પડે. અને તો જ એ પૈસા આપણને પંચાયતમાં લખાય, નકર વાપરી ન હોય. ક્યાંય કોઈ એમ કહેતો હોય કે ઓલાપણે કામ લઈ ગયા ને આમ લઈ ગયા છે, મગનભાઈ ઘર પાસે નાખી દીધું, સગનભાઈ નથી નાખ્યું, એમ ક્યાંય થતો નહીં. બધી વાતો ગમે એ કરતા હોય ને એને કહેતો કહી દેજો ચોખ્ખું ને લઈ આવજો, એટલે હિસાબ કરી દઈએ આપણે કોનું કામ ક્યાં લીધું છે. અને બધાને ખબર હોવી જોઈએ, સભ્યો સહિત બધાને આ ખબર હોય, અને બધાની સંમતિથી જ આ કામ લીધા હોય. 3 વખત આપણે મિટિંગ બોલાવતો હોય, એકવાર આયોજન માટે મિટિંગ બોલાવી, બીજી વાર કામ માટે મિટિંગ, ત્રીજી વાર એગ્રીમેન્ટ માટે. 3 વખત એક કામ માટે આ કામ થાય પછી જ આપણે કામ કરતા હોઈએ, અને પછી જ આમાં હિસાબ નખાતા હોય. અને હવે બધા ઓનલાઈન થાય, એટલે એમ માનતા હોય કે ઓલા નામ નાખી દીધું ને ઓલા ગમે એ ભ્રમાવે તો ભરમાતા નહીં. અને આ ખુલ્લો હિસાબ આપણો હોય. 10 વર્ષથી કામ કરીએ છીએ, 10 વર્ષ એની પહેલા આપણે કામ કર્યા હતા ત્યારે આ રીતે આપણે કામ કર્યા, ત્યારે આપણે એકત્રી હોદા હાથ ચાલીને બનાવ્યા હતા મગનભાઈ, અને અમે હાથે ગાડી ઉતારી હતી રેતીની. કોઈ રેતીની ગાડી ઉતારવા નહોતા. આ તો શું છે કે એને શોખ છે, ગામ પ્રત્યે લાગણી હોય કે આ ગામ છે આપણું છે ને આ ગામ થકી આપણે બેઠા છીએ. તો આપણે થોડીક આપણી જવાબદારી બને છે કે પંચાયતમાં બેઠા છીએ તો આપણે એ થોડુંક પંચાયતનું હિત જોઈએ, ગામનું હિત જોઈએ, સુખ સલામતી માટે કોઈ પણને કોઈ કંઈ ન વધે. આ હાટું આપણે પંચાયત. મગનભાઈને કોઈ શોખ નથી, અને આ શોખનું પદ નથી. કોઈ એમ કહેતો મને શોખ છે હોદાનું પદ, કોઈ દીનો હોદો છે એ કામ કરવા માટેનો, સરપંચ છે એ સેવા માટેનું પદ છે. અને સરપંચ તરીકે તમે સેવા કરતા હો તો એ પદનો તમને લાભ મળે ને. તમે 2 શબ્દ ગમે ને અધિકારીઓને કહી શકો, સરપંચ બેઠા હોય તો ખાલી નકરામે હોય કહી તો એક સારા નાગરિક તરીકે કહી હતી. અને સરપંચ તરીકે એટલે કે 3,000ની વસ્તી 4,000ની વસ્તી હોય ને એનું નેતૃત્વ કરતો 4,000ની વ્યક્તિ હોય એટલો એનું વજન હોય છે. એટલે આ સરપંચની ગરિમા છે. અને સરપંચ એટલે માટે એવો હોવો જોઈએ કે એને બધી ખબર હોવી જોઈએ, પદની ખબર હોવી જોઈએ કે ભાઈ સરપંચ પદમાં હું બેઠો છું. એલફેલ મારાથી વાત ન કરાય, મારાથી આ ન કરાય, આ ન કરે ને આ કહેવું પડે. કોઈને કંઈક ડોળા કાઢીને કેવું પડતું કેવું પડે કે ભાઈ કેમ તો આમ કરે, હગો હોય તો હું, ગુંડો હોય તો હું. આ સરપંચનું મુખ્ય કામ છે. એટલે આની માટે બધું આપણે કરવાનું છે. ત્યાર પછી તમને હું કહું તો ભૂગર્ભ ગટર માટેનું 4,63,675, પછી 15મા નાણાં પંચમાંથી બ્લોક રોડ માટે 5 લાખનું, સ્મશાનમાં લાકડા માટેનો આપણે રૂમ એક ઘટે છે. એટલે એમાં પણ આપણે 4,28,000નું એસ્ટિમેટ કરી અને એ કામે હમણાં ટૂંક સમયમાં નવી પંચાયત આવશે એ કરશે. એના એસ્ટિમેટ એ થઈ ગયા છે. પછી એટીવીટીમાંથી એટીવીટીના આયોજનમાંથી આપણે કામ નરેગાના કામ કર્યા હતા. સરપંચે કામ નરેગાના કરાવ્યા હતા. એને અનુસંધાને તાલુકો પંચાયતના 100 ભંડોળમાંથી આપણને 5 લાખ રૂપિયા વાપરવા આપ્યા છે. ત્યારે નરેગાનું કામ ક્યાંય નહોતું થતું. આપણે અહીં કર્યા ઝાડવા ઓરે રોપણ કરાવ્યું સરપંચ, એટલે 5 લાખ રૂપિયા એ અલગથી આપણને આપ્યા છે. અને પ્રાથમિક શાળાની આપણે એટીવીટીમાંથી પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ આપણે લીધી છે. અને આ જે તાલુકા કક્ષાએથી આપણે જે કામ કરવાનું છે એમાં આપણે રાજુભાઈ તાલુકા પંચાયતમાં સભ્ય તરીકે ચૂંટાણા, એટલે એને પણ 3-4 લાખ રૂપિયા વાપરવા આપે છે. એમાં આપણે એક દેવી પૂજક વિસ્તારમાં આપણે ભડિયામાં જે ઓલું નાળું છે ને ખૂબ આપણે જાય દેવી પૂજકના ભાઈઓ હોય એને ખબર છે કે ઓલા વચ્ચે એક ઓકળું આવે છે. એટલે એને આપણે
કોઝવે બેઠો પુલ બનાવવા માટે આપણે 2 લાખ રૂપિયા લીધા છે, એટલે એ હમણાં આપણે ટૂંક સમયમાં કામ કરવાના છે. એવું જ નાળું આપણે કિશોરભાઈ કરમસિંહભાઈની આપણી બાળવાડીનું ઓકળું છે ને ઓલું નીચું, એમાં 80,000 રૂપિયા આપણે રાજુભાઈની ગ્રાન્ટ તાલુકા પંચાયત સભ્ય અહીં બેઠા છે એટલે આપણે એ કરી આ રૂપિયા એ જે આપણને દર વર્ષે લગભગ 2 લાખ રૂપિયા એ આપશે, 5 વર્ષમાં 10 લાખ રૂપિયા એ આપણને આપણા વિસ્તારમાં વાપરવા માટે આપણો બેઠો એટલે આપણે એ કરી છીએ અને લઈ છીએ પંચાયત. નકર સ્વભંડોળમાંથી આપણને બાબરામાંથી 1 રૂપિયો કોઈ દી મળ્યો નથી, પણ રાજુભાઈ બેઠા છે એટલે આપણને આ એક સારો લાભ મળ્યો છે. એમાં એ દેવી પૂજક વિસ્તારમાં આપણે એ હોકળાને બેઠો પુલ બનાવવા માટે 2 લાખ રૂપિયા લીધા, બાલવાડીને હોકળવા માટે 80,000 રૂપિયા જેવો અંદાજ છે. તેમજ નરેગાની ગ્રાન્ટમાંથી મેં જે કીધું ને 5 લાખ, એમાં 3 લાખ સંન્યાસ આશ્રમમાં આપણે બાળ ક્રીડાંગણ બનાવવાનું છે અને બગીચો બનાવવાનો છે. એમાં આપણે આ સંન્યાસ આશ્રમ રહ્યો ને ત્યાં આપણે 3 લાખ રૂપિયા બાળ ક્રીડાંગણ, બ્લોક પેવિંગ અને ફરતી વાયર ફેન્સિંગ કરવું, એટલે એ એક સારું ફરવા જેવું સ્થળ બની જાય, છોકરાઓ રમી શકે અને સરસ મજાનું એ થાય. એવું જ પછી સીસી રોડ ચમાડી રોડથી શંભુભાઈ ભગવાનભાઈ રાખોલિયાના ઘર સુધી 5 લાખ રૂપિયા એ બીજા આપણને અલગ એ ઓકળીમાં અહીંથી ઓકળીમાં બાકી રહી ગયું છે ને અહીંથી થાય એટલે આ પણ આપણે 5 લાખનું આયોજન કર્યું છે. પછી બ્લોક રોડ છે ધાનાણીના પ્લોટ વિસ્તારમાં મિસ્ત્રીની દુકાન રહીને પવીની ત્યાંથી લઈ અને લવાભાઈ ધાનાણીને ઘર સુધી 5 લાખ રૂપિયાનું જેટલે પહોંચે એટલે પછી એમ કે કેમ લવાભાઈ ઘર સુધી ન આવ્યું, પાછું એ કાંઈ આમાં જ પ્રશ્ન કરતા નહીં. આ લીધું ત્યાં સુધી પણ એમાં પછી 5 લાખ રૂપિયાની મર્યાદામાં છે, એટલે જ્યાં સુધી પૂગે હા એ આપણે લીધું છે. પછી એવું જ કામ આપણે બ્લોક રોડ રાયપર સડકથી મેઘા બાપાના ઘર સુધી જે જાય ને ત્યાં આપણે એ 5 લાખ રૂપિયાના લીધા છે, જેટલે પૂગે એટલે મેઘાબાઈ ઘર સુધી તો ન પૂગે, 1 કિલોમીટર જેવું થાય, પણ એમાંય આપણે આ બ્લોકનું કામ આ પંચાયત કાંઈ કરતી નથી એમ કહે છે એટલે અમારે આ લઈને હિસાબ લાવવું પડ્યું છે. બાકી નકર આ કાંઈ જરૂર કોઈને હોય નહીં, પણ એમ કે પંચાયત કર્યું શું એટલે આ તમારે કોઈને કહેવા થાય કે ભાઈ પંચાયત કર્યું હાલો તમને ઓફિસ, કદાચ અમે ખોટા હોય તો રેકોર્ડ અહીં બોલતું હોય છે, તલાટી મંત્રીને પૂછી લેવાનું. પછી સ્વભંડોળમાંથી ગ્રામ પંચાયત કચેરી આપણે નવી બની, આપણું પાસે થોડુંક સ્વભંડોળ થઈ ગયું હતું તો સરપંચને એવું લાગ્યું કે આપણે બ્લોક બેહાડી અંદર અને એની કમ્પાઉન્ડ હોલ આપણને ક્યાંયથી મળી નહીં. એટીવીટીમાં આપણે નાખી હતી પણ કે કમ્પાઉન્ડ હોલ એ ગાઈડલાઇનમાં આવતી નથી ગ્રામ પંચાયત, કાંઈ નહીં કીધું. આપણા સ્વભંડોળમાં હતા એ 3 લાખ રૂપિયા, એમાંથી આપણે ધારી હોય તો પંચાયતમાં સરપંચ સભ્યો મળી લઈ લઈએ તો કોઈ કહી ન હોય કે ગામમાંથી આ સ્વભંડોળ એ છે. સ્વભંડોળની ધારે ને તો સરપંચો અને સભ્યો કાંઈ પણ કોઈને ખબર ન પડે, ચૂપચાપ બધાને ઘેરે લઈ જાય પૈસા. પણ અહીંયા આપણી પંચાયતમાં 1 રૂપિયો અડોળો ક્યારેય કોઈ ન થાય, આવી સક્ષમ પંચાયતમાં બેઠા છે એટલે. નકર આ બધું થાય તમને કોણ નવરાય છે ભાઈ, કોઈ સભ્યો નથી આવતા, ચૂંટાઈ ગયા પછી સભ્યોને બરકવા ગોતવા જવા પડે, આ બધું થાય. પણ ચૂંટણી આવે એટલે ઉતરી પડે, બધા આવે ભાઈ, એ તો બધાનો અધિકાર છે, કોઈને ના ન પડે. ગમે હદનો આદમી હોય ફોર્મ ભરી દઈએ અને એ લાયક હોય તો માણસો મત દે ચૂંટાઈ જાય બે, કંઈ કોઈને કંઈ ના ન પડી. અને અમે તો એમ કે ભાઈ સામેથી અમે ભરી દઈએ ફોર્મ, 1000 રૂપિયા ફોર્મ ભરવાના શું કામ દેવા દઈએ, અહીં આવ્યો હોય તો હું 15 મિનિટમાં એનું ફોર્મ ભરી દઉં. આપણને શું વાંધો, મત તો પ્રજાના લેવાશ, ગામજનોના લેવાશ. આ એક થયું. પછી એટલે એ પંચાયતનું કામ હમણાં જ ટૂંક સમયમાં શરૂ થઈ જાય અને હાઈ ક્લાસ થઈ જાય, કમ્પાઉન્ડ હોલ થઈ જાય અને અંદર બ્લોક પથરાઈ જાય. પછી તાલુકા કક્ષાની ગ્રાન્ટમાંથી સ્મશાનમાં પાણીની વ્યવસ્થા કરવા માટે અલગથી સરપંચ આપ્યા ને 2 લાખ રૂપિયા એક સ્મશાન માટેની ગ્રાન્ટ માટે ખાસ 2 લાખ રૂપિયા આપ્યા છે કે દાન અને એની માટે પંપ સેટ વોટર જે કનેક્શન સાથે, એટલે 2 લાખ રૂપિયા એ પાણીના આપણે સ્મશાનમાં વાપરવાના છે. અને એવો જ દાર અને સબમર્સિબલ પંપ સેટ આખો પ્રાથમિક શાળામાં આપણે વાપરવાનો, એટલે બેયમાં પાણીની સ્વતંત્ર સુવિધા થઈ જાય, કોઈ દિવસ તકલીફ પડે નહીં. જોકે આપણે નિશાળમાં તો લગભગ સંપ 1 લાખનો આપણે કર્યો છે,
15 વર્ષ પહેલાનો કરેલો છે. ત્યાં પાણીની તાણ નથી, પણ છતાં આપણે આ દાર ને આપણે કરવાના છે નિશાળમાં. પછી ખાસ અનુભૂત યોજના અંતર્ગત નવા વર્ષમાં નવી એક આવવાની છે. એમાં તુલસીભાઈ ભારતીયના ઘરથી લઈ અને ભીખાભાઈ જીવણભાઈ ઓલીકરથી વિસ્તારમાં આપણા મેઇન રસ્તો ગયો ને બ્લોકનો નિશાળ પાસે, ત્યાંથી તમારા ઘર પાસેથી લઈ અને ઠેઠ હરિજનવાસમાં બ્લોક પથરાઈ જાય એ માટેનું એક 2 લાખ રૂપિયાનું આયોજન છે. 2 લાખ આપણે એમાં ફાળવ્યા છે. પછી તાલુકા વિકાસ અધિકારી સાહેબે ખાસ પોતાના અંગત પ્રયાસથી નરેગા કામમાંથી 10 લાખ રૂપિયા આપણે તળાવ રહીને ત્યાં વોકવે બનાવી સરસ મજાનો અને સીટું નાખી અને માણસો હાલે અને બેહે અને ઉપર લાઇટિંગ 10 લાખ રૂપિયા એને ખાસ કીધા છે કે આ કરી દઈએ. અને ભરતભાઈ એવું કીધું આપણે હાઈસ્કૂલ રાદડીએ કે હું તળાવ ઊંડું કરવા 22 લાખ રૂપિયા આપીશ. એટલે એના માટે આપણે એને ઠરાવ કરીને દઈ દીધો છે. હવે જેથી ફાળવે એને અનુકૂળ થાય એટલે આપણે એ કામ ચાલુ કરવાના છે. એટલે તળાવનું કામ મોટું થઈ જાય. એવું જ કામ હવે તમને કહી દઉં કે 15માં નાણાં પંચ અંતર્ગત ભગવાનભાઈ કાનજીભાઈ કુંભાણીના ઘરથી પાછળના ભાગેથી મનુભાઈ વાઘાભાઈ આપણે વાડીવાળો વિસ્તાર ત્યાં એક ગટરની 3 લાખ રૂપિયાની ગટર લીધી છે. પાછળ ગટર નથી એટલે જ્યાં પાણી જાય છે ને એટલે એક ત્યાં એ વિસ્તારમાં ગટર લીધી છે. પછી અરજણભાઈ મેરામભાઈ ભરવાડ એના ઘરથી આપણે ગટરનું થોડુંક કામ બાકી છે. એ પ્રાથમિક શાળા સુધી લેવાનું છે. અને મુકાભાઈ મેઘાભાઈના ઘરથી લગાડી અને કાજાભાઈ કુરજીભાઈ ઘરે ઓલી લાઈન નીકળે ને ત્યાં ટેપિંગ કરવાનું છે. એ 5 લાખ રૂપિયાનું આપણે એમાં ફાળવ્યા છે. આ રીતનું આ આપણું નવું આયોજન છે 1-22. પછી છેલ્લે એક કામ છે નાનજીભાઈ રામજીભાઈ કુંભાણીના ઘરથી. નાનજીભાઈના ઘર તમારા નાનજી રામજી કુંભાણીના ઘરેથી એક આપણે કામ આશ્રમવાળા રસ્તે જ્યાં સુધી પૂતે 5 લાખનું બ્લોક પેઇન્ટનું કામ એ લીધું. નાનજીભાઈ આપણે ઘરે આશ્રમવાળા રસ્તો જાય ને એટલે વલ્લભભાઈને જ્યાં સુધી પૂકે 5 લાખ રૂપિયાનું એ કામ આપણે આગલા વર્ષના આયોજનમાં લીધું છે. ત્યાર પછી એક તમને વધુ મહત્વની વાત કરી દઉં તો સૌની યોજનામાં આપણે તાલુકા પંચાયત ચૂંટણી હતી, બોગરા સાહેબ આવ્યા હતા ત્યારે અમે એને સૂચન કર્યું હતું, એક વિનંતી કરી હતી કે ભાઈ આપણને જે સૌની યોજનામાંથી વાલ મૂક્યો છે ને એ વાલને આપણે લંબાવી આ તળાવ અને આ તળાવ એટલે 3.5 કિલોમીટરનું અંતર થાય. તો એકના વ્યાસની લાઈન અમને આપણે નાખી દે ને તો લગભગ 35 થી 40 લાખનો ખર્ચો થાય. અને આ માટે આપણે એક ફાઇલ ત્યાં મોકલી છે. એટલે એ પણ જો આપણને બધાની લાગણી અને આપણે બધાનું નસીબ હશે તો એ મંજૂર થઈ જાય તો એ એક વર્ષમાં 2 તળાવ ભરવાની યોજના આપણે કરી છે. એટલે ખેતી માટે અને ગામના પાણી માટે લગભગ કોઈથી પ્રશ્ન ન રહીએ. જો એ લાઈન બેસી જાય તો 2 તળાવ ભરાઈ જાય. લગભગ આપણા ગામમાં બધાના તળ ઉતારી એક ન રહીએ. આ એક 35 થી 40 લાખનું કામ છે. જો હરખું આવ્યું તો એ થઈ ગયું તો 1 વર્ષમાં એ કામે આપણે શરૂ કરવાનું. આવી રીતે આપણા વિકાસના કામ બધાય થઈ ટોટલ તમને કહી દઉં તો લગભગ 2 કરોડના આળાગાળે થાય. 5 વર્ષમાં આ સંભવિત કામ તો નથી ગણતા પણ આવડા કામ આપણે કર્યા અને એનો હિસાબ કોઈને લેવો હોય તો ત્યાંથી મંત્રીભાઈ લઈ ગયા. એટલે આવી રીતની આ પંચાયત કામ કરે છે. અને છતાંય કોઈને એમ લાગતું હોય કાંઈ કામ નથી કરતા તો પછી હવે નસીબ આપણા ગામના બીજા હું. એટલે ફરીવાર હું વિનંતી કરું અને જે કાંઈ જો આમાં કોઈને કાંઈ એમ પ્રશ્ન હોય એમાં બાબતમાં કોઈને તો ઉચ્ચ એટલે કરી અને અહીં ઊભા થઈને કે આ જાહેરમાં મેં હિસાબ કર્યો છે એમાં કોઈને કાંઈ એમ